બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો સુરેન્દ્રનગરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો। સમગ્ર ગુજરાત સાથે આજે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડ પરીક્ષાનો પ્રારંભ થયો છે। જિલ્લાના કુલ 34 બિલ્ડિંગમાં 124 પરીક્ષા કેન્દ્ર ઉપર 31,587 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। આજે શરૂ થયેલી પરીક્ષા દરમિયાન જિલ્લા કલેક્ટર ડોક્ટર રાજેન્દ્ર કુમાર પટેલ અને જિલ્લા શિક્ષણ અધિકારી ઓઝા ARPP ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી મોં મીઠું કરાવી શુભેચ્છા આપી પરીક્ષાનો પ્રારંભ કરાવ્યો હતો। નોંધનીય છે કે સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 10ના 19,833 વિદ્યાર્થીઓ, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 10,488 તેમજ સામાન્ય પ્રવાહના 1,266 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે। પરીક્ષા માટે 2000થી વધુ શિક્ષક અને પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે।